આજનો આપણો ટોપિક છે ઉદાહરણ 2.4. ઉદાહરણ 2.4ની અંદર આપણને એક આકૃતિ આપેલી છે. આ આકૃતિ છે એ 4 વિદ્યુત ભારોનું એક તંત્ર છે, એનાથી ચોરસ બનેલું છે. ચોરસ ABCD એના શિરોબિંદુઓ ઉપર આપણને વિદ્યુત ભારો આપેલા છે. અનુક્રમે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ભારો ક્યાં છે તો કે A ઉપર +Q, B ઉપર -Q, C ઉપર +Q અને D ઉપર -Q વિદ્યુત ભાર. વધારામાં એક વિદ્યુત ભાર છે એના કેન્દ્ર એટલે કે E ઉપર પણ દેખાય છે. વધારાનો વિદ્યુત ભાર છે Q0 જે ચોરસના કેન્દ્ર ઉપર છે. પરંતુ આકૃતિ એ શરૂઆતની જે આકૃતિ છે એટલે કે જ્યારે કોઈ વિદ્યુત ભાર હાજર ન હોય ત્યારથી બનાવવાનું ચાલુ કરાવવાનું છે. પછી વિદ્યુત ભારને સૌપ્રથમ A બિંદુ ઉપર લઈ આવશું, પછી B બિંદુ ઉપર -Qને લઈ આવશું, પછીના સ્ટેપમાં C બિંદુ ઉપર +Qને લઈ આવશું અને ચોથા સ્ટેપની અંદર D બિંદુ ઉપર -Qને લઈ આવશું. અને જે પ્રશ્ન છે એની અંદર પ્રશ્ન નંબર B આપેલો છે. પ્રશ્ન નંબર B મુજબ છેલ્લે આપણે શું કરશું તો કે ચોરસના કેન્દ્ર ઉપર એટલે કે E ઉપર વિદ્યુતભાર Q0ને લઈ આવશું. એટલે આ જે આકૃતિ છે એ કેવી છે? ફાઇનલ પોઝિશનવાળી આકૃતિ છે. બધા જ વિદ્યુતભારોને આપણે લઈ આવેલા હોય તંત્રની અંદર, પછી જે આકૃતિ બને એ આકૃતિ છે. પરંતુ શરૂઆતમાં આપણી પાસે કોઈ જ વિદ્યુતભાર હાજર નથી. તો આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ d બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ પર 4 વિદ્યુતભારો ગોઠવેલ છે. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. તો એ જરૂરી કાર્ય આપણે કઈ રીતે શોધશું? એ જરૂરી કાર્ય આપણે આગળ જે ટોપિક ભણી ગયા, વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા ઉપરથી આપણે આ ઉદાહરણ છે એ કરી શકશું. સૌથી પહેલાં આપણે કાર્ય એની વાત કરીએ તો સૌથી પહેલું કાર્ય આપણે કેની માટે કરવું જોશે તો કે A બિંદુ ઉપર +Q વિદ્યુતભારને લઈ આવવા માટે. પરંતુ અહીંયા અગત્યનું છે અંતરો. તો કોની વચ્ચે કેટલું અંતર લેવું? તો અહીંયા વિકર્ણોની પણ જરૂર પડશે. સૌથી પહેલાં આપણે એ અંતર છે એ શોધી લઈએ વિકર્ણોની અંદરથી. તો અહીં આપેલું છે A થી C અને B થી D નું અંતર. તો આ અંતરો આપણે કઈ રીતે મેળવશું? એકદમ સિમ્પલ છે મેળવવા. ચોરસ છે એની બધી જ બાજુઓનું માપ કેટલું છે તો કે સ્મોલ d જેટલું. તો અહીંયા ત્રિકોણ ABC ની વાત કરીએ તો આ ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. તો અહીંયા B પાસે 90 ડિગ્રીનો ખૂણો બને છે. એના ઉપરથી આપણે ACની કિંમત મેળવીએ તો AC નો વર્ગ અથવા તો AC બરાબર શું થશે તો કે √AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એમાં કિંમતો મૂકશું એટલે તરત જવાબ મળી જશે. AB અંતર છે D જેટલું છે એટલે એ થશે D નો વર્ગ વત્તા D નો વર્ગ. એટલે કે જવાબ આવશે √2D નો વર્ગ. એમાં D નો વર્ગ છે એને વર્ગની બહાર કાઢી લઈએ. બહાર કાઢી લેશું ત્યારે શું વધશે? √2D. આ અંતર છે એ કયું છે? AC. હવે એટલું જ અંતર આકૃતિમાં આપણે જોઈ શકીએ કે ચોરસમાં અંતર છે BD. એટલે કે AC અને BD બંનેના અંતર કેટલા થશે? √2D. તો AC બરાબર BD બરાબર √2D.
એટલે જ્યારે પણ આ અંતરો ગણતરીમાં આવે ત્યારે આપણે લેવામાં સરળતા પડે, તો પહેલાં જ આપણે ગણી લીધું છે. વધારામાં હજી આપણે એક ગણી લઈએ, પરંતુ એ બીજા ક્વેશ્ચન એટલે ક્વેશ્ચન બીમાં આપેલું છે, પણ છતાં આપણે શરૂઆતમાં જ જોઈ લઈએ કે અંતર કેન્દ્રનું કેટલું થશે બધા શિરોબિંદુઓથી. ધારો કે આ એથી આપણે ઈનું અંતર જોતું હોય, તો આ એથી ઈ સુધીનું અંતર એ કેટલું થશે? તો કે અંતર એ ઈ બરાબર ઈ થશે એસીનું અડધું, એટલે કે AC/2. તો AC/2 કરશું. એસી અંતર કેટલું છે? √2D ના છેદમાં 2. તો √2 અને 2 એમાંથી એક √2 છે એ કેન્સલ થશે, એટલા માટે વધશે AE બરાબર D/√2. તો AEનું અંતર D/√2. એવી જ રીતે આપણે આકૃતિમાં જોઈ શકીએ કે BE, CE અને DE આ બધા અંતરો કેટલા છે? AE જેટલા જ છે, અને બધાના જવાબ આવશે D/√2. તો આ અંતરો નક્કી થઈ ગયા. હવે એકદમ સરળતાથી આપણે આગળ વધી શકશું. સૌથી પહેલાં એ બિંદુ ઉપર +Q વિદ્યુત ભારને લઈ આવવા માટે જરૂરી કાર્યનું સૂત્ર મેળવીએ. તો જોઈએ બુકની અંદર. તો આ જે પહેલું કાર્ય છે એનું સૂત્ર એકદમ સિમ્પલ, અને એનું શું કારણ છે? તો આપણે થિયરીમાં પણ ભણી ગયા છીએ કે અહીં એ ઉપર શરૂઆતમાં કોઈ જ વિદ્યુત ભાર નથી, અને શરૂઆતમાં કોઈ વિદ્યુત ભાર હાજર ન હોવાને લીધે એ ઉપર +Q વિદ્યુત ભારને લઈ આવશું ત્યારે કરવું પડતું કાર્ય શૂન્ય છે. એટલે પહેલું કાર્ય એ શૂન્ય છે. તો અહીંયા આપણે લખશું W1 બરાબર 0. પહેલું કાર્ય શૂન્ય, W1 બરાબર 0. હવે વાત કરીએ તો કે -Q વિદ્યુત ભારને બી બિંદુ પાસે લઈ આવવા માટે જરૂરી કાર્ય. તો જ્યારે આપણે -Q વિદ્યુત ભારને બી બિંદુ પાસે લઈ આવશું ત્યારે પહેલેથી જ +Q વિદ્યુત ભાર છે એ ઉપર હાજર હશે, અને પરિણામે શું થશે? તો કે આપણે એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. અને આ કાર્યનું સૂત્ર કેવું થશે? તો કે થિયરીમાં આપણે ભણી ગયા છીએ, સૂત્ર આપણે ઉપર લખી લઈએ. કાર્ય W બરાબર Q × V. આ સૂત્ર ઉપરથી આપણે કાર્ય મેળવશું, પરંતુ આમાં ખાસ ધ્યાન રાખવાનું છે Q કયો લેવાનો છે? જે વિદ્યુત ભારને આપણે લઈ આવીએ છીએ તેનો Q, એટલે આમાં થશે -Q × V. કેનું લેવાનું છે? તો કે પહેલેથી જે વિદ્યુત ભાર હાજર છે એને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન, એટલે કે VA લેવાનું છે. તો આમાં બીજું કાર્ય એટલે કયું કાર્ય? તો કે -Q વિદ્યુત ભારને +Q વિદ્યુત ભાર હાજર હોય ત્યારે બી બિંદુ ઉપર લઈ આવવા માટે જરૂરી કાર્ય, એને કહી દઈએ આપણે W2. તો W2 નું સૂત્ર કેવું થશે? W2 બરાબર -Q ગુણ્યા A ને લીધે સ્થિતિમાન, એટલે VA. એમાં કિંમતો મૂકીએ તો -Q અને A ને લીધે સ્થિતિમાનનું કોમન સૂત્ર યાદ કરીએ કે Q/R. હવે અહીં એ ઉપરને +Q વિદ્યુત ભાર છે એને લીધે સ્થિતિમાન કેટલું મળશે? તો કે +Q હોવાથી આપણે પ્લસ નિશાની લેશું. કે Q/R અંતર કયું લેવું? તો કે A અને B વચ્ચેનું અંતર લેવું. અને A અને B વચ્ચેનું અંતર હમણાં જ આપણે ઉપર બધા અંતરો ગણી લીધા. A અને B વચ્ચેનું અંતર છે d જેટલું, એટલે અહીંયા આપણે લેશું કે Q/d. એના બરાબર શું થશે? તો કે -KQ²
સ્મોલ ડી. આ આપણું W2 કાર્ય છે. તો આને આપણે યાદ રાખીએ, -KQ² ના છેદમાં ડી. દરેક વખતે તમારી બુકની અંદર કેની બદલે 1/4πε0 લીધેલું છે, આ ખાસ યાદ રાખવું. આપણે લેશું કે, જેથી કરીને ગણતરી છે એ સરળ પડે. તો આ W1 થયું 0, W2 થયું -KQ² ના છેદમાં ડી. હજી ત્રીજું કાર્ય આપણે શોધીએ. ત્રીજું કાર્ય તો કે જ્યારે એ અને બી ઉપર વિદ્યુત ભારો હાજર હોય ત્યારે સી બિંદુ ઉપર +Q વિદ્યુત ભારને લઈ આવતા થતા કાર્યનું સૂત્ર. તો +Q વિદ્યુત ભાર સી બિંદુ ઉપર લઈ આવશું ત્યારે એ અને બી બિંદુ ઉપર ઓલરેડી +Q અને -Q વિદ્યુત ભાર પહેલેથી હાજર છે. એટલા માટે એના ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું જોશે. તો W3 નું સૂત્ર કેવું થશે? કે W3 નું સૂત્ર થશે W3 = જે વિદ્યુત ભાર આપણે લઈ આવતા હોય એ. તો અહીંયા +Q લઈ આવીએ છીએ એટલે ખાલી મૂકી દઈએ Q ગુણ્યા એ અને બી ના સ્થિતિમાન. તો VA અને VB. તો અહીંયા આપણે લખશું ટૂંકમાં VA + VB એના બરાબર Q ગુણ્યા VA એને લીધે સી ઉપરનું સ્થિતિમાન. બરાબર. તો એને લીધે સી પાસે સ્થિતિમાન કેવું થશે? KQ ના છેદમાં R સૂત્ર ઉપરથી Q કયો લેવો? તો કે Q ના છેદમાં R એટલે એની વચ્ચેનું અંતર. હવે એ અંતર કેટલું છે? તો કે એ અને સી વચ્ચેનું અંતર આપણે પહેલાં જ ગણી ગયા છીએ. એ અંતર છે √2D. એટલા માટે અહીંયા આપણે લખશું, બંને કેવા છે? ધન જ વિદ્યુત ભાર છે એટલે K એમાં ધન Q ના છેદમાં √2D વત્તા VB એટલે તો કે સી પાસે બી ને લીધે સ્થિતિમાન. બી ઉપર કેવો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર. એટલે અહીંયા -Q લખશું. તો વચ્ચે આપણે માઇનસ નિશાની મૂકી દઈએ તો પણ ચાલશે. અને બી અને સી વચ્ચેનું અંતર કેટલું છે? તો કે ડી જેટલું. એટલા માટે અહીંયા આપણે લખશું અંતર ડી. તો અહીંયા પહેલાં જ આપણે માઇનસ નિશાની મૂકી દઈએ. -KQ. આ બંનેમાંથી કોમન નીકળતું હોય કાઢી લઈએ. બેયમાંથી કોમન નીકળશે KQ ના છેદમાં ડી. તો બારે પણ એક Q છે. KQ ગુણ્યા Q એટલે KQ નો સ્ક્વેર છેદમાં આપણે ડી કોમન કાઢી લીધો. તો અંદર વધશે 1/√2 -1. ઉપર જ તમારી બુકની અંદર આ સૂત્ર દેખાય છે. એમાં કેની જગ્યાએ 1/4πε0 મૂકેલો છે. હવે આ સૂત્ર અને એ સૂત્રની અંદર કેવો ફેરફાર દેખાય છે? આ જે સૂત્ર છે એ સૂત્ર તમને અહીંયા ઉપર જ આપેલું છે બુકમાં. ઉપર જે આપેલું છે એ આ છે, જે સ્ક્વેર બ્રેકેટમાં અથવા તો સ્ક્વેર બોક્સમાં આપણે બતાવ્યું છે. એમાં લખ્યું છે -Q² ના છેદમાં 4πε0D ગુણ્યા 1 - 1/√2. આવું શું કામ થયું? કારણ કે એમાંથી માઇનસ કોમન કાઢેલું છે એટલા માટે. બાકી કોઈ ફરક નથી. આપણે લખ્યું છે 1/√2 - 1. જો એમાંથી આપણે માઇનસ કોમન કાઢી લઈએ તો આપણે પણ લખી શકશું 1 - 1/√2. તો આ થઈ ગયું ત્રીજા નંબરનું કાર્ય એટલે W3. હવે ચોથા નંબરનું કાર્ય. ચોથા નંબરનું કાર્ય છે કઈ રીતે કરશું? તો કે એ બી અને સી ઉપર રહેલા વિદ્યુત ભારોના ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે -Q વિદ્યુત ભારને ડી બિંદુ ઉપર લઈ આવીએ ત્યારે થતું કાર્ય. એને આપણે કહી દઈએ W4. તો W4માં આપણે બાકીના જે 3 ABC પરના વિદ્યુત ભારો છે એને લીધે ઉત્પન્ન થતા સ્થિતિમાનોને ધ્યાનમાં લેવા જોશે. તો અહીંયા W
ફોરનું સૂત્ર કેવું થશે? તો કે W4 ઇઝ ઇક્વલ ટુ ડી ઉપરનો વિદ્યુતભાર. ડી ઉપર કયો વિદ્યુતભાર છે? તો કે ડી ઉપર આકૃતિમાં બતાવ્યા મુજબ -Q વિદ્યુતભાર છે. એટલા માટે અહીંયા આપણે પહેલાં લેશું -Q ગુણ્યા બાકીના ત્રણેયને લીધે સ્થિતિમાન એટલે VA વત્તા VB વત્તા VC. એમાં કિંમતો મૂકી દઈએ તો -Q કૌંસમાં એ ને લીધે ડી પાસે સ્થિતિમાન. તો એ અને ડી વચ્ચેનું અંતર કેટલું છે? ડી જેટલું. એટલા માટે અહીંયા મૂકશું આપણે કે એ ઉપરનો વિદ્યુતભાર +Q ના છેદમાં ડી. પછી VB, બી ઉપરનો વિદ્યુતભાર તો કે -Q છે. બી અને ડી વચ્ચેનું અંતર કેટલું છે એ પણ આપણે આગળ ગણી ગયા, √2D જેટલું. તો અહીંયા પહેલાં જ આપણે માઇનસ મૂકી દઈએ, -KQ ના છેદમાં √2D. અને VC એટલે સી અને ડી વચ્ચેનું અંતર, એને ધ્યાનમાં લઈએ તો એ છે ડી જેટલું અને સી ઉપરનો વિદ્યુતભાર છે +Q. એટલા માટે આનું સૂત્ર થશે એકદમ ઇઝી, KQ ના છેદમાં ડી. તો આ બધા જ ઇક્વેશન આવી ગયા. બધા ઇક્વેશન અને આની અંદરથી પણ આપણે હજી કોમન કાઢી શકીએ. તો આની અંદરથી આપણે કેવું કોમન કાઢશું? તો કે આમાં પણ KQ ના છેદમાં ડી કોમન કાઢી લઈએ. તો બારે છે -Q એટલે અહીંયા લખીએ -KQ² ના છેદમાં ડી કૌંસમાં વધશે 1 - 1 ના છેદમાં √2 + 1. તો આટલું વધશે. એટલે કે ટોટલ જો આપણે લખવું હોય તો લખી શકીએ 2 - 1/√2. ખાસ યાદ રાખજો, આ ઇક્વેશન છે 4 એ 4 એટલે કે W1, W2, W3 અને W4. આ ચારેયનો જો આપણે સરવાળો કરશું તો આપણને કુલ કાર્ય મળશે. હવે આ 4 ઇક્વેશનનો સરવાળો તમને બુકની અંદર પણ આપેલો છે અને આપણે જે આ 4 ઇક્વેશન મેળવ્યા છે એ ચારેય ઇક્વેશનને આપણે એક લાઇનમાં રાખી અને સરવાળો કરવાનો છે. સરવાળો તમારી બુકની અંદર નેક્સ્ટ પેજમાં આપ્યો છે. અહીંયા એક ધ્યાન આપવા જેવી બાબત છે કે આ જે ચોથું કાર્ય છે એટલે કે ચોથું સ્ટેપ જે બુકની અંદર આપ્યું છે, તો આ W4 આને યાદ રાખજો. આ W4ની અંદર જે બુકમાં આપેલું છે ત્યાં આ જે ટર્મ છે એને જુઓ. અહીંયા દેખાય છે 1 - 1/√2. એકચ્યુઅલીમાં શું છે? 2 - 1/√2. એટલે કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે એ હોઈ શકે, તો એને આપણે સુધારી લેવી. હવે આપણે જોઈએ કુલ કાર્ય. કુલ કાર્ય એટલે ચારેય કાર્યનો સરવાળો. નેક્સ્ટ પેજમાં આપણને સરવાળો છે એ આપેલો છે, એને બુકની અંદરથી જ જોઈએ. તો આપેલું છે જરૂરી કાર્ય એટલે કે કુલ કાર્ય બરાબર W1 વત્તા W2 વત્તા W3 વત્તા W4. એટલે આપણે સૂત્ર કેવું મૂકી દઈશું? W ઇઝ ઇક્વલ ટુ W1 વત્તા W2 વત્તા W3 પ્લસ W4. એકચ્યુઅલીમાં W1 છે એ 0 છે, તો અહીંયા મૂકેલું છે 0. આપણે જે કોમન કાઢેલું હતું એ બધું આગળ છે. જુઓ બુકની અંદર પણ આગળ રાખેલું છે. તો 4 એ 4માંથી જે કોમન નીકળે છે એ છે
માઇનસ ક્યુ સ્ક્વેરના છેદમાં 4πε0d. અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા માઇનસ છે એને પણ કોમન કાઢેલું છે. તમે પ્લસ કોમન કાઢો અને પછી છેલ્લે જે જવાબ આવે એમાંથી માઇનસ કોમન કાઢી લ્યો તો પણ ચાલે. તો આ તો ગણિત છે સાદું. તમે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ છે એ કરી શકો. માઇનસ પહેલાં કોમન કાઢવું હોય તો પહેલાં કાઢી લ્યો, છેલ્લે કાઢવું હોય તો છેલ્લે. પછી W2 છે એમાંથી બધું કોમન કાઢી લેશું તો અંદર ખાલી વધશે 1. એટલે આ W2નો જે 1 છે એ આપેલો છે. W3 એટલે કાર્ય 3 એમાંથી કોમન કાઢી લેશું અને જે વધશે યા છે W3 1 - 1/√2. અને હમણાં જ આપણે છેલ્લે જોયું W4 એમાંથી આગળનો ભાગ કોમન કાઢી લેશું તો આ જે બોક્સમાં વધ્યું છે 2 - 1/√2. આ 4 કાર્ય અને અંદરનો હિસાબ આપણે કરશું ત્યારે હિસાબ કેવો આવશે એ બુકમાં આપેલો છે. ત્યારે હિસાબ આવશે કુલ કાર્યનો. કુલ કાર્ય W બરાબર -q² છેદમાં 4πε0d ગુણ્યા 4 - √2. તો આ થઈ ગયો આપણો પહેલો જવાબ. તો આ કરેલું કુલ કાર્ય છે એ તંત્રની કુલ સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ પામે છે. તો આ પહેલો જવાબ થયો. બીજો જવાબ છે અથવા તો બીજો જે પ્રશ્ન છે બીજો પ્રશ્ન શું છે? 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુઓ ઉપર જકડી રાખીને, એટલે કે આગળના જે 4 શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર હતા ABCD ઉપર તેને ત્યાં જ રાખવાના છે અને વિદ્યુતભાર Q0ને ચોરસના કેન્દ્ર ઉપર લઈ આવવામાં આવે. એટલે કે જે આ E છે આકૃતિની અંદર, એ આકૃતિ પણ આપણે જોઈ લઈએ. તો આકૃતિમાં આ E બિંદુ છે ચોરસનું કેન્દ્ર, ત્યાં વિદ્યુતભારો Q0ને લઈ આવવામાં આવે તો વધારાનું કેટલું કાર્ય આપણે કરવું પડે. તો હવે અહીંયા આકૃતિની જે સિમેટ્રી એટલે કે સમમિતિ છે એના ઉપરથી જ તમે વિચારી શકો એમ છો. આકૃતિની સમમિતિમાં આપણે જોઈ શકીએ કે A અને C જે સામસામે છે એના ઉપરના વિદ્યુતભારો છે એ +Q છે, જ્યારે B અને D જે સામસામે છે એના ઉપર જે વિદ્યુતભારો છે એ છે -Q. પરિણામ શું આવશે? તો પરિણામ એ આવશે કે જ્યારે આપણે આ વિદ્યુતભારોના સ્થિતિમાન જોશું ત્યારે E આગળ આ બધા જ સ્થિતિમાનનો સરવાળો કેવો આવશે? 0 આવશે. કારણ તો કે સરવાળો કેવો છે? સદિશ સરવાળો છે અને દિશાઓ સાથે આપણે સરવાળો કરશું ત્યારે સરવાળો E પાસે કેવો આવશે? 0 આવશે અને પરિણામે આપણને કોઈ જ કાર્ય મળશે નહીં. એટલે કે E ઉપર Q0 વિદ્યુતભારને લઈ આવવા માટે કોઈ જ કાર્ય જરૂરી નથી. એને આપણે સૂત્રવાઇઝ લખવું હોય તો કેમ લખવું એ પણ જોઈ લઈએ. તો સૂત્રમાં આપણે આ રીતે લખશું કે E બિંદુએ Q0 વિદ્યુતભારને લાવવા માટે જરૂરી કાર્ય એને આપણે બતાવી દઈએ WE થી. WE બરાબર લઈ આવવામાં આવતો વિદ્યુતભાર એટલે Q0 ગુણ્યા સ્થિતિમાન. પણ કેના સ્થિતિમાન? E આગળના સ્થિતિમાન. એટલા માટે અહીંયા લખવું આગળ E આગળ સ્થિતિમાન. કયા કયા સ્થિતિમાન? તો કે VA, VB, VC અને VD એને લીધે ઉદ્ભવતા સ્થિતિમાન. એમાં આપણે VA ને પ્લસ રાખીએ કારણ તો કે A ઉપરનો વિદ્યુતભાર ધન છે. VB છે એને માઇનસ રાખીએ કારણ કે B ઉપર માઇનસ વિદ્યુતભાર. ફરીથી VC ને પ્લસ રાખીએ અને VD ને માઇનસ રાખીએ. આ જે ચારેય સ્થિતિમાન છે એ ચારેય સ્થિતિમાનના મૂલ્ય તો સરખા જ છે સમજો. કારણ
તો કે ચારેય ઉપર કેટલા વિદ્યુતભાર છે? ક્યુ જેટલા મૂલ્યના જ વિદ્યુતભાર છે, ફક્ત તેની નિશાનીઓ અલગ છે. એટલે થશે શું? તો કે અહીંયા વી માઇનસ વી પ્લસ વી માઇનસ વી આવી પરિસ્થિતિ થશે. જો બધા જ સ્થિતિમાનને આપણે વી કહી દઈએ તો કાઉન્સમાં શું થશે? Q0 ગુણ્યા આ VA અને VC એને આપણે લખીએ V પ્લસ વી અને માઇનસ VB અને VD એને આપણે લખીએ -2V, એટલે કે બેનો સરવાળો કરી દઈએ. તો VA પ્લસ VC એને આપણે લખીએ 2V અને VB અને VD એને લખીએ -2V. તો આ થઈ ગયું Q0 ગુણ્યા 0 એના બરાબર 0. એટલે કે E બિંદુ ઉપર એટલે કે ચોરસના કેન્દ્ર ઉપર પ્લસ Q0 વિદ્યુતભારને લઈ આવતા કરવું પડતું કાર્ય WE એ 0 હશે. તો એ આકૃતિની સમિતિ ઉપરથી પણ ખ્યાલ આવે છે. તો આ હતું આજનો ટોપિક. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ટોપિક નંબર 2.8 બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા.